ચોથો કરી દે, સીધે સીધે પાછળ જવા દે. એ કરવાનું. હા એટલે બીજો કરી દઈશ ને. ત્યાં જઈને બીજો કરી લેજે. હવે આવશે બમ્પ આગળ, એટલે તૈયારી રાખજે. એક્સિડન્ટ છોડ દે, પહેલાં બ્રેક ઉપર આવી જા, ખાલી પગ રાખ. ત્યાં જતા જતા તારી સ્લો થશે ગાડી, જોજે. પછી હું કહું એટલે ક્લચ દબાવજે, બરાબર? જવા દે જવા દે. હવે ક્લચ દબાવી દે. થોડી બ્રેક કર, ન્યુટ્રલ કર, બીજો કર લે. થોડી બ્રેક કર, હજુ બ્રેક કર. ઊભી નહીં કરવાની ગાડીનો, હજુ કર બ્રેક. ખોલ દે બ્રેક, ક્લચ પાડ. થયું પેલું એ ના થવું જોઈએ. પટ્ટાની અંદર રાખ, બહુ બહાર ને આવી જોઈએ પટ્ટાની. હા, સ્લો રાખજે. જવા દે. સાઈડ લાઈટ ના આપી, ચાલ બંધ કરી દે. ઘર થોડી બ્રેક, હજી થોડી બ્રેક, ધીમે ધીમે. જવા દે ધીરે, જવા દે ધીરે. આની પાછળ પાછળ રાખીને આની. હા, જવા દે જવા દે ધીરે. લેફ્ટ સાઈડ જો ટર્ન મારું ને એટલે જવા દે. જવા દે જવા દે જવા દે. ગિયર ચોથો છે, કર ચાલુ. ચાલુ કર, પહેલો કર. હવે ધીરેથી ઉપાડ લે ક્લચ. થોડું એક્સિટર આપીને ઉપાડ, ક્લચ પાડ. થોડું એક્સિટર આપશે ને ક્લચ બેલેન્સ બનાય. જવા દે જવા દે જવા. ધીમે ધીમે પકડી રાખજે ક્લચ. એક્સિટર એમ આપનું, બહુ આપવાનું નથી. જવા દે. એટલે તારે સ્પીડ ઉપર ડિપેન્ડ કરે ગિયર. જવા દે ધીરે. પટ્ટાની બહાર નહીં જવાનું, પેલી બાજુ આપણી બાજુ રાખવાની. સ્ટેરિંગ બહુ હલાવવાનું નહીં. સ્લો. હવે એક્સિટર ઓછું કરી દે. હવે ઢાળ ઓછો થઈ ગયો, ખ્યાલ આવે? એટલે ઓછો કરી દેવાનો. અહીંયા બીજી લઈ લો. ના ના, ત્રીજો જ રહેવા દે, પણ ખાલી એક્સિટર ઓછું કરી દે એટલે ગાડી કંટ્રોલ થઈ જાય. ખ્યાલ આવે?